મારું નામ બારૈયા સ્વાતિબેન બુધાભાઈ છે. હું નવાપરા રબર ફેક્ટરી ઇનાર્કો કંપની પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરું છું. જે રબર ફેક્ટરી અત્યારે પ્લાન્ટ હતો એ અત્યારે ભોજપરા શિફ્ટ થઈ રહ્યો છે અને અમારા બધા વર્કરોની એવી માંગણી છે કે અમને ચા નાસ્તો, ચા જમવાનું અને અમારું આવવા જવાનું બસનું ભાડું ફ્રીમાં થઈ જાય, જે અત્યારે કંપનીવાળા માનવા તૈયાર નથી. અને અમે કાલની આ બપોરની 2 વાગ્યાની અમે માંગણી કરેલી છે, જે અત્યારે હાલે આજે બીજો દિવસ થયો તો પણ એ માંગણી પૂરી નથી થઈ. અને અમને રાત્રે અમારા કોન્ટ્રાક્ટરને એવા ફોન આવે છે કે તમે જો કાલ સવારથી કામે નહીં આવો તો તમને કામમાંથી કાઢી મૂકવામાં આવશે, એવી અમને ધમકી દેવામાં આવે છે. અને કાર્મિકવાળા અને અમારી વર્કરો વચ્ચે એ લોકો ભેદભાવ રાખે છે, જે વર્કરોને બધું તદ્દન ફ્રીમાં છે. એ વસ્તુ બધી વસ્તુની અમારી પાસેથી પૈસા લેવામાં આવે છે. અમે કાયમિક વાળા કરતા અમે દોઢું કામ કરીએ છીએ, છતાં અમને કઈ લાભ નથી, કઈ ફેસિલિટી નથી અને અમારું શોષણ થાય છે. ને અત્યારે તો અમને એવું જ કહેવામાં આવે છે કે 12 વાગ્યા સુધીમાં તમે કામ કરો, નહીતર પછી અમે તમારી સામે એક્શન લેશું, હવે પછી તમારા કોઈ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો તમે આગળ શું કરશો? અમે બધા વર્કરો જેન્ટ્સ લેડીઝ બધા ભેગા થઈ અને જે નિર્ણય જે લેશે અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલશું. મારું નામ પ્રિન્સ ભરતભાઈ મકવાણા છે. ઇનાર્કોમાં 12 વર્ષથી જોબ કરું છું. અહીંયા અત્યારે અમારે બીજો પ્લાન્ટ ભોજપરા શિફ્ટ થઈ રહ્યો છે. એમાં અમારા વર્કરોને સુવિધા માટે બસ ફ્રી જોઈએ છે, કેન્ટીન માટે જમવાનું ફ્રી જોઈએ છે, ચાના કૂપન ફ્રી જોઈએ છે, જે કંપની તદ્દન ના પાડે છે. તમારે જોબ કરવી હોય તો કરો, આ બધી વસ્તુ તમને ફ્રીમાં નહીં મળે. કેટલા સમયથી તમે જોબ કરો છો? હું 12 વર્ષથી જોબ કરું છું. બીજા માણસો 22-25 વર્ષથી જોબ કરે છે અને બીજા માણસો જે 22-20 વર્ષથી જોબ કરે છે એને પરમિનન્ટ કરવાની પણ ના પાડે છે, જે કારણે બીજા માણસોને પરમિનન્ટ કરી દીધા છે 3-3, 5-5 વર્ષના, જેના લાગતા ઓળખતા હોય ને એને. કાયમિક વાળાને ફ્રીમાં છે અને કાયમિક વાળાને જમવાનું ફ્રી, બસ ભાડું ફ્રી, CLPL ના પૈસા ટાઈમે આવે છે, બોનસ ટાઈમે મળે છે, બધું ટાઈમે મળે છે. અમારે જ્યારે કોન્ટ્રાક્ટના CLPL ના પૈસા જોતા હોય ત્યારે જ આવી રીતે હડતાલ પાડવી પડે છે.